કેમ છો બધા મજામાં? આજે આપણે લેક્ચર નંબર 14ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મોલ કન્સેપ્ટ વાળું જે આપણું ચેપ્ટર છે, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, એના વિશે આજે આપણે થોડી આગળની ચર્ચા કરીએ છીએ. તમે લોકો સૌ જાણો છો કે ગયા લેક્ચરની અંદર આપણે નોર્માલિટીનો ટોપિક છે એ શરૂ કરેલો, રાઈટ? અને એ આખા લેક્ચરની અંદર, પૂરા લેક્ચરની અંદર મિત્રો તમે સૌ જાણો છો કે મેં એક પણ દાખલો કે એક પણ એમસીક્યુ સોલ્વ નથી કરાયો. ફક્ત અને ફક્ત નોર્માલિટી શું છે એની આપણે ચર્ચા કરી હતી. અને એ કરતાં વિશેષ ચર્ચા આપણી એ હતી કે કોને તુલ્ય દળ કહેવું અને કોને ગ્રામ તુલ્યાંક કહેવો, એની આપણે ડિસ્કશન કરી હતી. મિત્રો આખા લેક્ચરમાં જે ગયા વખતે આપણે ચર્ચા કરી છે એ પૂરેપૂરા લેક્ચરની જો આજે હું શોર્ટકટમાં નાનકડું રિવિઝન કરું તો હું એટલું કહી શકું કે જો તમારે કોઈનો તુલ્ય દળ જોતો હોય તો મેં તમને એવું સમજાવ્યું હતું કે પરમાણુ હોય એના તુલ્ય દળ માટે તમારે પરમાણુનો પરમાણુ દળ અને એના છેદમાં એન ફેક્ટર, એટલે કે અહીંયા પરમાણુ માટેનો એન ફેક્ટર છે એ એની સંયોજકતા થાય. કેલ્શિયમ હોય તો +2 હોય તો 2, ઓક્સિજન હોય તો -2 હોય તો લેવાની તો 2 જ, પ્લસ ને માઇનસ આપણે જોતા નથી. એ જ પ્રમાણે સોડિયમ હોય તો એની સંયોજકતા 1 થશે, રાઈટ? એલ્યુમિનિયમ હોય તો એની સંયોજકતા 3 થશે. તો જે પરમાણુ છે એનો પરમાણુ દળ અને એના છેદમાં તમારે મૂકવાનું છે એનો સંયોજકતાનો ક્રમ, પ્લસ માઇનસને ધ્યાનમાં લીધા વગર, રાઈટ? અણુ માટેની આપણે ચર્ચા કરી હતી કે અણુનો જો તમારે તુલ્ય દળ જોતો હોય તો એના માટેની સમજૂતી એવી કીધી હતી કે આણ્વીય દળના છેદમાં તમારે સંયોજકતા તો લેવાની જ છે એ પરમાણુની, પણ સાથે સાથે એની આણ્વિકતા પણ લેવાની છે. O2 હોય તો એની આણ્વિકતા 2 હશે, રાઈટ? એટલે કે કેટલા પરમાણુ છે એની સંખ્યાને આપણે કહેતા હતા. માની લો કે S8 હોય તો 8 હશે, P4 હોય તો 4 હશે, રાઈટ? માની લો કે કોઈ સંયોજન હોય અથવા તો કોઈ ક્ષાર હોય અને તમારે એનો તુલ્ય દળ શોધવો છે, તો એના માટેનો મેં રસ્તો આપ્યો હતો કે ઉપર જે ક્ષાર હોય છે એ ક્ષારનો તમારે આણ્વીય દળ મૂકવાનો અને એના છેદમાં એનો ધનભારિત અથવા તો ઋણભારિત જે ચાર્જ છે, વીજભાર છે, બેમાંથી કોઈ પણ એક લઈ શકશો. બે સરખા જ હશે તો જ એ બેલેન્સ હશે. તો એ ચાર્જથી એને ભાગી નાખવાનું છે. માની લો કે કોઈ હાઇડ્રેટેડ સોલ્ટ એટલે કે કોઈ જળયુક્ત ક્ષાર હોય તો એના માટેનો મેં રસ્તો એ આપ્યો હતો કે જળયુક્ત ક્ષારનો પૂરેપૂરો આણ્વીય દળ લેવાનો છે. એમાં જેટલા H2O ના અણુઓ છે એ પણ આણ્વીય દળની અંદર આવી જશે, પણ ચાર્જ ગણતી વખતે H2O ની અંદર રહેલો પ્લસ કે માઇનસ ચાર્જ તમારે ગણવાનો નથી. મેં એક્ઝામ્પલ સમજાવ્યું હતું. દાખલા તરીકે BaCl2 હોય તો Ba+2 અને 2Cl- હશે તો મિત્રો અહીંયા તમારે એનો ચાર્જ 2 ગણવાનો. એની સાથે 2 H2O હોય તો H+ અને O- નો ચાર્જ તમારે એમાં ગણવાનો નથી. એ બધી તો કોમન ચર્ચા હતી. આપણે આજના લેક્ચરમાં જે સૌથી અગત્યની ચર્ચા કરવા જવાના છીએ એ હતું આપણે એસિડ અને બેઝ ના તુલ્ય દળ કેમ મેળવવા. તો એસિડ અને બેઝના તુલ્ય દળ માટે ની સમજૂતી એવી આપી હતી કે એસિડનો તુલ્ય દળ જોતો હોય મિત્રો તો એનું આણ્વીય દળ અને એના છેદમાં એના એન ફેક્ટર તરીકેની બેઝિકતા. એસિડ હોય તો બેઝિકતા અને બેઝ હોય તો એની એસિડિકતા. કોઈ એસિડની બેઝિકતા એટલે શું? તો ત્યાં આપણે ચર્ચા કરી હતી કે એ એસિડમાંથી જેટલા H+ આયન અથવા તો H3O+ આયન છૂટા પડતા હોય એ સંખ્યાને જ એની બેઝિકતા કહેવાશે. અથવા જો તમારે એની એસિડિકતા જોતી હોય કોઈ બેઝની તો એની ચર્ચા આપણે એવી કરી હતી કે
એ બેઝમાંથી જે નંબર ઓફ OH એટલે કે જેટલા OH જે છે આયન છૂટા પડે છે એ સંખ્યાને આપણે કીધું હતું એની બેઝિકતા. તો મિત્રો એમાંય કેટલાક અપવાદોની આપણે ચર્ચા કરી હતી. H3PO2, H3PO3, H3PO4. એમાં દરેકમાં H3 છે પણ દરેકમાંથી 3 H છે એ છૂટા નથી પડતા. આપણે સૌ જાણીએ છીએ કે H3PO2 હોય તો એક જ H છૂટો પડતો હતો. H3PO3 માં 2 H છૂટા પડે છે અને H3PO4 માં ટોટલ 3 H છે એ છૂટા પડતા હતા. તો આવી કેટલીક બાબતોનું થોડું તમારે ધ્યાન રાખવું પડશે. ત્રીજી વાત આપણે ચર્ચા કરી હતી કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. ત્યાં આપણે બે વિશેષ ચર્ચા કરી હતી. એમાં એક હતું KMnO4 અને બીજું હતું K2Cr2O7. મેં તમને એવું સમજાવ્યું હતું કે KMnO4 માં જો માધ્યમ કયું આપ્યું છે એના આધારે તમારે એની એસિડિકતા, બેઝિકતા અથવા તો એમાંથી કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે છે એ નક્કી કરવાનું. એટલે એમાં ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા નો જ્યારે તુલ્ય દળ જોતો હોય ત્યારે એનું આણ્વીય દળના છેદમાં મુક્ત થતા અથવા તો મેળવતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ આપણે મૂકતા હતા. ઓક્સિડેશન કરતા માટે મેળવતા ઇલેક્ટ્રોન અને રિડક્શન કરતા માટે છૂટા પડતા મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકતા હતા. આપણે એ પણ ચર્ચા કરી હતી કે બધી બાબતો આપણે ત્યાં રેડોક્સમાં થોડી વધારે ડિટેલથી ભણવાના છીએ. પણ આજની ચર્ચાની અંદર અત્યારે આપણે એટલું યાદ રાખશું કે જો KMnO4 હોય મિત્રો તો એસિડિક માધ્યમ જો હોય તો એમાં 5 ઇલેક્ટ્રોન હતા. પ્રબળ બેઝ હોય તો 1 હતું. નિર્બળ બેઝ કે તટસ્થ હતા તો 3 હતા. અને K2Cr2O7 ની અંદર તમે સૌ જાણો છો કે આપણે એના માટે 6 ઇલેક્ટ્રોનની હેરફેરની આપણે ડિસ્કશન કરી હતી. રાઈટ? તો આપણી માટે આ તુલ્ય દળની ચર્ચા કરી હતી. હવે જે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ફરી પાછી નોર્માલિટીની ડિસ્કશન કરશું. મિત્રો ગયા વખતે આપણે નોર્માલિટીની એક વ્યાખ્યા ભણ્યા હતા અને એ વ્યાખ્યા હતી કે 1000 ml જો કોઈ દ્રાવણ હોય અને એ દ્રાવણમાં કોઈ પદાર્થનો ગ્રામ તુલ્યાંક જેટલો કોઈ પદાર્થ ઓગળેલો હોય અથવા તો એ જે ગ્રામ તુલ્યાંક ઓગળેલો હશે બરાબર તો એ એની નોર્માલિટી ગણાશે. જો 1 ગ્રામ તુલ્યાંક ઓગળેલો હશે 1000 ml માં તો એની નોર્માલિટી 1 હશે. 2 ગ્રામ તુલ્યાંક ઓગળેલા હશે તો એની નોર્માલિટી 2 હશે. તો મોલારિટીની જેમ આપણે નોર્માલિટીની વ્યાખ્યા મિત્રો આવી રીતના કહી શકશું કે જો તમારે નોર્માલિટીની વ્યાખ્યા જોતી હોય તો નોર્માલિટી n ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે આપણે ઉપરના ભાગમાં આપણે લેવાનું છે એનો ગ્રામ તુલ્યાંક અને એના છેદમાં તમારે લેવાનું છે એનું કદ જે લીટરમાં હશે. શેમાં હશે? કદ v કહીશું આપણે પણ એ શેમાં હશે? લીટરમાં હશે. તમારે કોઈનો ગ્રામ તુલ્યાંક જોતો હોય તો મોલની જેમ જ મળશે પણ એ મોલ કરતાં થોડો અલગ પડશે. કઈ રીતે? તો યાદ કરો તમે ગ્રામ તુલ્યાંક તમે મોલ માટે શું કર્યું હતું? તો કે મોલ માટે આપણે આવું કર્યું હતું કે આપેલા દળના છેદમાં આપણે એનું શું મૂકતા હતા? આણ્વીય દળ. તો જો તમારે અહીંયા ગ્રામ તુલ્યાંક જોતો હોય મિત્રો તો ગ્રામ તુલ્યાંક માટે તમારે કહેવાનું કે આપેલા દળના છેદમાં અહીંયા આણ્વીય દળની જગ્યાએ આપણે લેવાનું છે તુલ્ય દળ. તો આપણને એનો ગ્રામ તુલ્યાંક મળી જશે. રાઈટ? ગ્રામ તુલ્યાંક માટેનો રસ્તો મેં તમને સમજાવ્યો કે ગ્રામ તુલ્યાંક બરોબર જે કોઈ દળ આપ્યું હોય એના છેદમાં તમે એનું તુલ્ય દળ મૂકો તો તમને એનો ગ્રામ તુલ્યાંક મળશે. અચ્છા, જો એ રીતે તમારે નોર્માલિટી ન મેળવવી હોય તો આપણી પાસે એક બીજો પણ રસ્તો છે કે આપેલા પદાર્થનું તમારે દળ લેવાનું અને એ તમારે ગ્રામમાં લેવાનું. આ જે દળ હશે એ દ્રાવ્ય પદાર્થનું દળ હશે. જે તમે દ્રાવ્ય અંદર ઓગાળો છો એ પદાર્થનું દળ હશે. એને ગુણ્યા તમારે 1000 કરવાના. એના છેદમાં અહીંયા તમારે તુલ્ય દળ લેવાનું છે. બરાબર? આમ ગણો તો જો દળના છેદમાં તુલ્ય દળ એટલે ગ્રામ તુલ્યાંક થઈ ગયો. બે વસ્તુ એક જ થઈ. અને અહીંયા
જે તમે કદ લેશો એ ml લેવાનું, રાઈટ. જો તમારે અહીંયા કદ લીટરમાં લેવું હોય તો 1000 વડે ગુણવાના નથી. બેમાંથી કોઈ પણ એક રસ્તો છે. જો અહીંયા 1000 મૂકશો તો તમારે ml લેવાના. જો તમે અહીંયા 1000 ન મૂકો તો મિત્રો અહીંયા તમારે શું મૂકવાનું છે? લીટરમાં દ્રાવણ લેવાનું છે, રાઈટ. તો આપણી પાસે આ એક કોમન સૂત્ર મળી ગયું છે મિત્રો, કે આ સૂત્ર ઉપરથી આપણે સ્વાભાવિક રીતે એનો દાખલાઓ છે ગણી શકશું, રાઈટ. તો અહીંયા હું એક કોમન પહેલા સૂત્ર છે એ તમારી સાથે શેર કરી દઉં, ડિસ્કશન કરી દઉં, અને પછી આપણે દાખલા ઉપર આગળ વધીએ. નોર્માલિટી બરોબર આપેલું દળ જે ગ્રામમાં હશે એને ગુણ્યા 1000 કરવાનું છે. અહીંયા આણ્વીય દળની જગ્યાએ તમારે લેવાનું છે તુલ્ય દળ, અને એને ગુણ્યા તમારે કદ કરવાનું છે, અને આ કદ મિલીમાં અથવા તો સેન્ટીમીટર ક્યુબમાં સીસીમાં તમે લઈ શકશો, રાઈટ. બેમાંથી કોઈ પણ એક રીતે તમે એની નોર્માલિટી છે એ ગોતી શકશો. પછીના સ્ટેજની અંદર મિત્રો આપણે એવી પણ ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ શું છે, રાઈટ. ઓકે, તો પહેલા આપણે કેટલાક સૂત્રોની ડિસ્કશન કરી લઈએ. નોર્માલિટી બરોબર દ્રાવ્યનું દળ જે આપણે ગ્રામમાં લીધું છે એને ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ લેવાનું. અહીંયા જે દ્રાવ્ય પદાર્થ છે એનું જ તુલ્ય દળ લેવાનું છે, અને કદ છે એ તમારે મિલીમાં લેવાનું છે. આઈધર તમે દ્રાવ્યનું દળ ગ્રામમાં લેશો તો નીચે તમારે જો અહીંયા 1000 ન લેવા હોય તો આ એઝ ઇટ ઇઝ રાખો, અને અહીંયા મેં સમજાવ્યું એ પ્રમાણે લીટરમાં લઈ શકશો. બીજો એક રસ્તો હમણાં મેં તમને શીખવાડ્યો તો ગ્રામ તુલ્યાંક મૂકી દો અને એના છેદમાં કદ લીટરમાં લઈ લો, અથવા ગ્રામ પ્રતિ લીટરના છેદમાં તમે દ્રાવ્યનું તુલ્ય દળ છે એ લઈ શકશો. આ બધા એકના એક જ સૂત્રો છે મિત્રો, થોડો ફેરફાર મિલી અને લીટરમાં કરી અને અહીંયા તમને મૂક્યો છે, રાઈટ. તો આઈ થિંક આ બધા સૂત્રો જો પાકા ન કર્યા હોય મિત્રો તો હજી સમય છે, વ્યવસ્થિત એને તૈયાર કરી નાખો પહેલા, કેમ કે સૂત્ર ઉપરથી જ દાખલાઓ ગણાશે. હજી પણ અમે કેટલાક સ્ટુડન્ટ્સની સાથે ડિસ્કશન કરીએ છીએ ત્યારે કંઈક અમને એવું પણ ક્યાંક જાણવા મળે છે મિત્રો કે હજી સૂત્રો તૈયાર નથી થતા, એના કારણે ક્યાંક ને ક્યાંક દાખલાઓમાં મુશ્કેલી થતી હોય છે. જો દાખલાઓ પ્રોપર ગણવા હોય ને મિત્રો તો એનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારે પ્રોપરલી પહેલા સૂત્રો તૈયાર કરવા પડશે, અને સૂત્રોનું એપ્લિકેશન કેમ કરવું એ સૌથી અગત્યનું છે. તમને આમાં ફેરફાર કરે તો ખબર પડવી જોઈએ કે અહીંયા લીટર આપ્યું છે, લીટરમાં કદ લેવાનું છે તો અહીંયા આપણે 1000 ન મૂકવા જોઈએ. જો મિલીમાં કદ આપ્યું છે તો ઉપર આપણે 1000 લેવા જોશે, રાઈટ. આ ઘણી બધી બાબતો એવી છે જેને આપણે આજે ડિસ્કશન કરવાના છીએ. આપણી ટેક્સ્ટબુકમાં એક કોયડો આપ્યો છે મિત્રો કે 73 ગ્રામ હાઇડ્રોક્લોરિક એસિડ ને પાણીમાં ઓગાળીને દ્રાવણ 500 મિલી બનાવવામાં આવ્યું તો આ દ્રાવણની સપ્રમાણતા એટલે કે નોર્માલિટી કેટલી થાય? સૌથી પહેલા તુલ્ય દળ મેળવવું જોઈએ. અહીંયા HCl આપ્યું છે તો આપણે જાણીએ છીએ કે HCl એ એસિડ છે. એસિડનો તુલ્ય દળ તમારે જોતો હોય તો એની માટેનો રસ્તો આપ્યો છે કે આણ્વીય દળના છેદમાં અહીંયા એની બેઝિકતા તમારે લેવી જોઈએ, જેને આપણે એન ફેક્ટર કહેતા હતા. આમાં HCl માંથી H+ એક જ મુક્ત થશે, તો એનો મતલબ એમ થયો કે HCl નું આણ્વીય દળ કેટલું છે? 36.5, અને એના છેદમાં જો હું 1 મૂકું તો આપણું અહીંયા તુલ્ય દળ છે એ 36.5 એ જ મળશે, જે એનું આણ્વીય દળ છે. મિત્રો દરેક વખતે આણ્વીય દળ અને તુલ્ય દળ સરખા હોય એવું જરૂરી નથી હોતું, રાઈટ. હા, તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. આપણને આપ્યું છે 73 ગ્રામ, આપેલું દ્રાવ્યનું દળ કેટલું આપ્યું છે? 73 ગ્રામ. એને ગુણ્યા હું 1000 કરી શકીશ, એના છેદમાં તમારે મૂકવાનું છે તુલ્ય દળ એટલે 36.5, અને આપેલું કદ આપણને આપ્યું છે 500 ml. હવે આ બાબત સરળ છે, તમે આને કેન્સલ કરી નાખશો મિત્રો તો શું થશે? અહીંયા તમારે કેન્સલ કરશો એટલે અહીંયા તમને મળી જશે 2. આ ટોટલ કેન્સલ થઈ ગયું. 36 દુ 73 એટલે આને કેન્સલ કરો તો પણ 2,
તો 2 ગુણ્યા 2 એટલે 4. આની નોર્માલિટી તમને કેટલી મળશે? 4 મળશે. રાઈટ? બહુ જ સરળ દાખલાઓ હોય છે, થોડું વિચારો તો તરત જ આવડી જશે. નેક્સ્ટ આપણને એક SLP નો ક્વેશ્ચન આપ્યો છે મિત્રો, જોતા જઈએ અને સોલ્વ કરતા જઈએ. પ્રશ્ન આપ્યો છે 1.96 ગુણ્યા 10⁻2 ઘાત. બરાબર? H2SO4 ધરાવતા 100 મિલી દ્રાવણની સપ્રમાણતા કેટલી હશે? અહીંયા તમને એસિડ આપ્યો છે H2SO4. H2SO4 છે તો આ એસિડની અંદરથી 2H+ આયન મુક્ત થતા હોય, મતલબ આનો N ફેક્ટર કેટલો મળશે? આપણને 2 મળશે. રાઈટ? તો H2SO4 નો આણ્વીય દળ 98 થશે અને એની જે બેઝિકતા છે એટલે કે N ફેક્ટર છે એ 2 મળશે, એટલે એનો આપણને તુલ્ય દળ કેટલો મળશે? 49. હવે આ દરેક વખતે આપણે ગણતરી કરવાની જરૂર નહીં પડે, આઈડિયા તરત જ આવી જશે કે જો H2SO4 આવતું હોય તો મોલારિટી વખતે આપણે 98 જ લઈએ છીએ, પણ નોર્માલિટી જ્યારે લઈએ છીએ ત્યારે તુલ્ય દળ અડધો થઈ જશે. કેમ? કેમ કે એનો N ફેક્ટર કેટલો છે? 2. ઓકે, આપણને દળ આપ્યું છે 1.96 ગુણ્યા 10⁻2 ઘાત. આપણને કદ આપ્યું છે 100 મિલી, મિલીમાં આપ્યું છે એટલે મિત્રો આપણે અહીંયા 1000 લઈ શકશું અને એના છેદમાં આપણે મૂકી દઈએ 100 અને આપણને ખબર છે કે આનો તુલ્ય દળ કેટલો છે? તો કે 49. રાઈટ? હવે સરળ છે, દાખલો ગણી શકાયો છે. અહીંથી 2 પોઈન્ટ કાઢી નાખો તો અહીંથી આ 2 કેન્સલ થઈ જશે. રાઈટ? હજી તમારે એવું ન કરવું હોય તો 2 પોઈન્ટ અહીંથી કેન્સલ કરો, અહીંયાથી 1 પોઈન્ટ અહીંયા ખસેડો તો 19.6 થશે. હજી આમ કરશો તો આવું થઈ જશે 196 ગુણ્યા 10⁻3 ઘાત ના છેદમાં 49. રાઈટ? તો 49 દુ 98 અને 98 દુ 96 થશે, એટલે અહીંયા મિત્રો 4 ગુણ્યા 10⁻3 ઘાત એટલે 0.04 તમારી નોર્માલિટી છે એ જવાબ મળશે. રાઈટ? તો આ રીતે તમે દાખલો છે એ સરળતાથી ગણી શકશો. મોટા ભાગે અહીંયા જે આંકડાઓ હશે એ કાંઈક ગુણાકાર ભાગાકારમાં સરળ પડતા હશે. વિધાઉટ કેલ્સી તમે દાખલો સરળ રીતે કરી શકશો એ પ્રમાણેના જ મોટા ભાગે આ લોકોએ આંકડા સેટ કર્યા હોય. થોડું વિચારો, નાના મોટા હોઈ શકે ગુણાકાર ભાગાકાર, પણ એ તો આપણો આવડી શકે એવો હક છે, એટલે તમે પ્રયત્ન કરી શકશો. રાઈટ? ઓકે, તો આ પ્રમાણે આપણે દાખલાઓ છે એ ગણી શકશું મિત્રો. નેક્સ્ટ એના જેવો જ એક પ્રશ્ન આપ્યો છે તમને. પ્રશ્ન આપ્યો છે તમને 10.6 ગ્રામ Na2CO3. જો મિત્રો ધ્યાન રાખજો, Na2CO3 આ એસિડ કે બેઝ નથી, આ એક પ્રકારનો ક્ષાર છે. ધીરે ધીરે શીખતા જશો, કાંઈ વાંધો નહીં. મેં તમને ક્ષાર માટેનો તુલ્ય દળ શોધતા શીખવાડ્યું હતું. શું કીધું હતું? કે પહેલા તો એનો આણ્વીય દળ લેવાનો, Na2CO3, Na એટલે 23 દુને 46 વત્તા 12 વત્તા 48, 16 તેરીને 48, 60 ને 46 એટલે 106 થઈ જશે. પણ જરા તમે વિચારો કે Na2CO3 છે તો એને લખવું હોય તો તમે આમ લખી શકો 2Na+ અને CO3-2. યાદ કરો, ક્ષાર માટેનો તુલ્ય દળ શોધતા મેં એવું શીખવાડ્યું હતું કે ક્ષારનો આણ્વીય દળ અને એના છેદમાં કાં તો પ્લસ આયન અથવા તો માઇનસ આયન છે એની સંખ્યા મૂકવાની. એને એક જ છે પણ એવા ટોટલ આયન કેટલા છે? 2. તો એનો N ફેક્ટર છે કેટલો થાય? 2 થાય. કાં +2 ને કાં -2. પણ મેં તમને કીધું છે કે પ્લસ ને માઇનસની નિશાનીને અહીંયા ધ્યાનમાં લેવાની નહીં. તો આને 2 વડે ભાગી નાખો મિત્રો, તો એનો તુલ્ય દળ તમને કેટલો મળશે? 53 મળશે. રાઈટ? તો અહીંયા Na2CO3 નો તુલ્ય દળ તમને મળે છે 53. રાઈટ? તો હવે આપણે દાખલા ઉપર આવીએ કે 10.6 ગ્રામ Na2CO3 ધરાવતા 0.5 N Na2CO3 ના દ્રાવણનું કદ કેટલું હશે? એટલે આપણને કદ પૂછ્યું છે. ઓકે, 10.6 ગુણ્યા 1000 ના છેદમાં તુલ્ય દળ થયો 53 અને એને ગુણ્યા લેવાનું છે આપણે કદ,
આ કદ આપણે મેળવશું ml માં, કારણ કે ઉપર મેં 1000 મૂક્યા છે. આપણને નોર્માલિટીની સંખ્યા આપી દીધી છે અને એ છે 0.5. ચેન્જ કરી નાખું મિત્રો તો અહીંયા મને મળી જશે, કદ મળશે અને એ ml માં મળશે. આને હું અહીંયા લઈ લઉં તો અહીંયા 106 ગુણ્યા 1000 ના છેદમાં મારે અહીંયા મૂકી દેવાનું 53 ગુણ્યા 5. કેમ સર એમ? અહીંયા 0.5 માંથી મેં એક પોઈન્ટ કાઢી નાખ્યો, ઉપર 106 માંથી મેં એક પોઈન્ટ દૂર કર્યો. રાઈટ? 53 દુ 106 એટલે અહીંયા 2 મળી જશે. ખ્યાલ આવે છે? આ 2 મળી જશે, અહીંયા આપણને 2 મળશે. હવે આને તમે ભાગી નાખો 5 વડે. રાઈટ? તો મને અહીંયા મળી જશે 200. રાઈટ? કેમ કે 200 ગુણ્યા 5 એટલે 1000 થશે. 2 એટલે અહીંયા આગળ મારો જવાબ આવશે 400 ml, જે તમારો જવાબ છે એ મળી ગયો. રાઈટ? તો આટલા નોર્માલિટી ધરાવતા દ્રાવણ માટે કદ આટલું હોય અને જ્યારે ગ્રામ આટલા તમને આપ્યા હોય તો તમને અહીંયા કદ મળે. મિત્રો આ પ્રશ્ન થોડો ફેરવીને પણ પૂછી શકે. કઈ રીતે? માની લો કે તમને કદ આપી દીધું હોય અને અહીંયા તમને એનો દળ એટલે ગ્રામ પૂછે કે કેટલા ગ્રામ Na2CO3 છે એ એડ કરો, ત્યારે 400 ml દ્રાવણ ધરાવતા 400 ml દ્રાવણ ધરાવતા Na2CO3 છે જેની નોર્માલિટી 0.5 થશે. ક્યારેક કદ પૂછે, ક્યારેક દળ પૂછે, ક્યારેક સીધી તમને નોર્માલિટી પૂછી શકે. રાઈટ? તો આને આધારે તમે નોર્માલિટી છે એના દાખલાઓ છે એ ગણી શકશો. આગળ જઈએ મિત્રો. બહુ સરસ મજાનો દાખલો છે, થોડું તમારી જાતે વિચારી શકશો અને પ્રયત્ન કરી શકાય એવું છે. પ્રશ્ન પૂછો છે 4 ગ્રામ NaOH ના 500 ml દ્રાવણની નોર્માલિટી કેટલી થાય? લો હવે જોજો, અહીંયા હું એમ કહું છું કે તમને NaOH આપ્યો છે. મિત્રો NaOH એટલે આપણે સૌ જાણીએ છીએ કે આ શું છે? બેઝ છે. હજી જો તૈયાર ન કર્યું હોય તો એક વખત ચેક કરજો. મોડ્યુલની અંદર અમે એસિડ બેઝની યાદી આપી છે મિત્રો. હા, તો એની અંદર આ પહેલું જ આપ્યું છે NaOH. NaOH નો મતલબ કે આમાંથી આનું જો આણ્વીય દળ લઉં તો 40 થશે. 23 ને 1 24 ને 16 40. એના છેદમાં મારે n ફેક્ટર મૂકવાનો. બેઝ માટેનો n ફેક્ટર એટલે એની એસિડિકતા. n ફેક્ટર બેઝ માટે મેં સમજાવ્યો છે કે એમાંથી છૂટા પડતા OH ની સંખ્યા. તો આમાંથી એક જ OH છૂટો પડશે તો સ્વાભાવિક છે કે એનો n ફેક્ટર કેટલો થશે? 1. તો આનું આણ્વીય દળ એ જ એનું તુલ્ય દળ હશે. રાઈટ? દરેક વખતે નહીં હોય. હા, હું વારંવાર રિપીટેડલી કહું છું, નોટ એવરી ટાઈમ. બરાબર? તો અહીંયા આપણને એનું તુલ્ય દળ 40 મળે છે. ઓકે, 4 ગ્રામ કીધું છે. દાખલા પ્રમાણે આપણે જઈએ તો આપણને 4 ગ્રામ આપ્યું છે. કદ આપણને આપ્યું છે મિલીમાં, એટલે અહીંયા આપણે ડેફિનેટલી 1000 લઈ શકશું. તુલ્ય દળ આપણને મળ્યું 40 અને કદ આપણને આપ્યું છે 500. કેન્સલ થઈ જશે મિત્રો. અહીંયા 2 મળી જશે. આને કેન્સલ કરું તો છેદમાં 10 આવી જશે. તો 2 ના છેદમાં જો હું 10 મૂકું તો મારો જવાબ કેટલો આવશે? 0.2 એની નોર્માલિટી છે એ મને મળશે. અચ્છા, પ્રશ્ન હું ફેરવી નાખું. ધારો કે મને અહીંયા NaOH ની જગ્યાએ CaOH ટ્વાઇસ આપ્યું હોય. શું આપ્યું હોય? CaOH ટ્વાઇસ. તો મારો તુલ્ય દળ કાંઈક અલગ મળશે ને? એક્ઝેક્ટલી. રાઈટ? જેવો બેઝ કે જેવો એસિડ એ પ્રમાણે મને એનો તુલ્ય દળ મળવો જોઈએ. રાઈટ? તો અહીંયા કઈ રીતે તુલ્ય દળ પરથી આપણે એના દાખલાઓ ગણીએ છીએ એ સમજી શકાય એવું છે. નેક્સ્ટ પ્રશ્નમાં આપ્યું છે 49 ગ્રામ H2SO4 ના 2000 ml દ્રાવણની નોર્માલિટી શોધો. H2SO4 હમણાં જ કીધું મેં, એનો n ફેક્ટર કેટલો હતો? 2. તુલ્ય દળ કેટલું મળતું હતું મિત્રો? દાખલો આગળ કર્યો, રિપીટ નહીં કરું. કેટલા મળશે આપણને? 49. રાઈટ? ઓકે, આપ્યા છે કેટલા ગ્રામ? 49. જુઓ કેવો સરસ આંકડો એને સેટ કરીને આપ્યો છે. 49 ગ્રામ Na ગુણ્યા 1000
તુલ્ય દળ પણ 49 અને કદ કેટલું આપ્યું 2000. બોલો લ્યો, હવે આમાં કાંઈ મારે શીખવાડવા જેવું ખરું? 1000 2000 કેન્સલ થઈ જાય, નીચે 2 આવશે, આ કેન્સલ થઈ જાય, એટલે સ્વાભાવિક છે કે 1/2 એટલે તમને આની નોર્માલિટી કેટલી મળશે? 0.5. 1/2 ન આપી હોય તો 0.5 વિચારતા શીખવું પડશે, રાઈટ? તો આ પ્રમાણે તમે એની નોર્માલિટી છે મેળવી શકશો. આ નોર્મલ દાખલાઓ હતા જે ખૂબ જ સરળ હતા મિત્રો. હવે જે મારે ચર્ચા કરવાની છે એ મારી ચર્ચા છે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ ડિસ્કશન કરવી છે. કોમન તમને નોર્માલિટી પૂછી હોય તો કઈ રીતે શોધી શકાય એની મેં અહીંયા ચર્ચા કરી. મેં મોલારિટીનો ટોપિક પૂરો કર્યો હતો ત્યારે પણ મેં તમારી સાથે એક ચર્ચા એવી કરી હતી કે અહીંયા હું મોલારિટીનો ટોપિક પૂરો નથી કરતો. વાય? કારણ સમજાવ્યું હતું કે મોલારિટીના હજી ઘણા બધા સંબંધો છે, એકબીજાની સાથેના સંબંધો આવશે. તો પહેલો અહીંયા ડિસ્કશન આપણું હશે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ શું છે. પણ જો તમારે કોઈનો એન ફેક્ટર જોતો હોય તો આપણી પાસે સૂત્ર હતું, યાદ કરો કે આણ્વીય દળના છેદમાં જો તમે એનો તુલ્ય દળ લ્યો તો તમને એનો એન ફેક્ટર મળે. હલો, આઈડિયા આવે છે? એક્ઝામ્પલથી સમજાવું. દાખલા તરીકે H2SO4 છે, એનો આણ્વીય દળ કેટલો છે? 98. તમે એનો તુલ્ય દળ મેળવશો તો એમાંથી H2 સંખ્યા છૂટી પડે છે, એટલે એનો તુલ્ય દળ કેટલો મળે છે? 49. તો તમને એન ફેક્ટર કેટલો મળશે? ડેફિનેટલી 2. એન ફેક્ટર આમે ગોતતા આવડે છે ને આપણને, કે એસિડ હોય તો H+ છૂટા પડતા હોય, બેઝ હોય તો OH- છૂટા પડતા હોય, ક્ષાર હોય તો એની સંયોજકતા કેટલી છે પ્લસ ઓર માઇનસ, એને આધારે આપણે એનો એન ફેક્ટર છે એ ફાઇન કરતા હતા. તો મિત્રો અહીંયા હું તમને મોલારિટી અને નોર્માલિટીનો જો સંબંધ આપું તો નોર્માલિટી જેને આપણે કેપિટલ એન થી દર્શાવીએ છીએ. કેપિટલ એન બરોબર શું થાય નોર્માલિટી બરોબર? તો કે જે આપણો એન ફેક્ટર છે એ એન ફેક્ટરને જો તમે મોલારિટી સાથે ગુણી નાખો તો તમને એનો શું મળશે? નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ મળશે. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટર જે હોય છે તે, અને એને ગુણ્યા તમારે શું કરવાનું? મોલારિટી. તો તમને આની વચ્ચેનો સંબંધ મળે. દાખલા તરીકે જો હું H2SO4 ની ચર્ચા કરું તો H2SO4 ની નોર્માલિટી બરોબર શું થાય? તો આપણને ખબર છે કે એનો એન ફેક્ટર કેટલો? 2, અને એને ગુણ્યા હું એમ કરું તો એ મને મળી જશે. એટલે નોર્માલિટી બરોબર શું થશે? તો આ પ્રમાણે મને એનો એન ફેક્ટર છે એ મળવો જોઈએ, રાઈટ? તો અહીંયા આપણે ડિસ્કશન કરી કે નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ અહીંયા ફરી એક વખત બાજુમાં બોર્ડ ઉપર લખતો જાઉં છું કે નોર્માલિટી બરોબર શું થશે? તો કે મોલારિટી ગુણ્યા અહીંયા હું કહી દઈશ એનો એન ફેક્ટર. જો એસિડ હશે તો એની બેઝિકતા, બેઝ હશે તો એની એસિડિકતા, એવું હું કહી શકીશ, રાઈટ? તો અહીંયા આપણે એની નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ આપ્યો. જુદા જુદાની આપણે ડિસ્કશન કરીએ. દાખલા તરીકે H2SO4 છે, રાઈટ? તો આનો એન ફેક્ટર તમને કેટલો મળશે? 2. તો જો તમારે આની નોર્માલિટી જોતી હોય H2SO4 ની, તો એનો મતલબ એમ થયો કે નોર્માલિટી ઓફ H2SO4 ની નોર્માલિટી બરોબર શું થશે? તો કે એની મોલારિટી ગુણ્યા 2. HCl માટે કેવું થાય મિત્રો? જરા વિચારો. તો HCl માટે શું થશે? નોર્માલિટી HCl ની જોતી હોય તો નોર્માલિટી કેટલી થશે? તો કે મોલારિટી ગુણ્યા અહીંયા HCl માંથી એની બેઝિકતા એટલે કે એન ફેક્ટર કેટલો છે? 1. જો એસિડ માટે બેઝિકતા ઈ જેનો એન ફેક્ટર હોય અને બેઝ માટે એસિડિકતા ઈ જેનો એન ફેક્ટર હોય, રાઈટ? તો HCl માટે 1+ જ હશે અને અહીંયા 2H+ છૂટા પડતા હશે, રાઈટ? તો એનો એન ફેક્ટર 2 છે. આ નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો તમને સંબંધ આપ્યો. એ જ રીતે તમે ક્ષારની અંદર પણ ચેક કરી શકો. જો અહીંયા મેં HCl માટેનો તમને સંબંધ આપ્યો છે. ચેક કરો, આણ્વીય દળના છેદમાં તુલ્ય દળ એટલે તમને એનો એન 1 મળશે. HCl ની નોર્માલિટી બરોબર શું થાય? 1 ગુણ્યા એની મોલારિટી, રાઈટ? એ જ રીતે
જો તમે ચર્ચા કરીએ આપણે નેક્સ્ટ HNO3 એમાં પણ એક જ H છૂટો પડશે તો નોર્માલિટી ને મોલારિટી સેમ થશે. જો જેનો n ફેક્ટર 1 મળતો હોય ને મિત્રો એની નોર્માલિટી જ એની મોલારિટી હશે. કેમ? કેમ કે એનો આણ્વીય દળ ઈ જ એનો તુલ્ય દળ હશે. જેનો આણ્વીય દળ ઈ જ એનો તુલ્ય દળ હોય એની નોર્માલિટી અને મોલારિટી કેવી હશે? એક જ હશે. બરાબર? H3PO3 યાદ કરો, અપવાદ વાત હતી ને મિત્રો. H3PO2 એટલે n ફેક્ટર 1 હતો. H3PO3 ની અંદર એનો n ફેક્ટર 2 મળતો હતો અને H3PO4 માં n ફેક્ટર કેટલો હતો? 3. એક્ઝેક્ટલી. તો અહીંયા નોર્માલિટી મેળવવા માટે મોલારિટી સાથે H3PO3 માં 2 થી ગુણવું પડે અને H3PO4 માટે તમારે એને 3 થી ગુણવું પડશે. રાઈટ? એ જ રીતે જો હું બેઝની ચર્ચા કરું તો બેઝની અંદર NaOH એસિડિકતા n ફેક્ટર કેટલો? 1. તો અહીંયા નોર્માલિટી કયો કે એની મોલારિટી કયો, અહીંયા એનો આણ્વીય દળ કયો કે એનો તુલ્ય દળ કયો, બધું એક જ હશે. તો નોર્માલિટી બરોબર મોલારિટી જ થશે કેમ કે એને 1 થી ગુણશો. રાઈટ? પણ CaOH ટ્વાઇસ 2 આવ્યા n ફેક્ટર. હવે તમે જોશો ત્યાં ખબર પડી જશે. હવે તમારે ગણતરી કરવાની જરૂર નહીં પડે મિત્રો. તો 2 ગુણ્યા એની મોલારિટી મળી જશે. રાઈટ? તો આને આધારે ફરી એક વખત કહું છું, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ n ફેક્ટર. એસિડ હોય તો બેઝિકતા, બેઝ હોય તો એસિડિકતા. આઈધર જો કોઈ ક્ષાર હોય તો એનો પ્લસ ઓર માઇનસ ચાર્જ જે હોય એને તમે એનો n ફેક્ટર કહી શકશો. દાખલો આપ્યો છે, 1 MHCl ના દ્રાવણની નોર્માલિટી કેટલી થાય? HCl n ફેક્ટર કેટલો હશે? જરા વિચારો જોઈ. 1 હશે. રાઈટ? તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા મોલારિટી. તમારે જોતું છે શું મિત્રો? નોર્માલિટી. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા મોલારિટી. કેટલી આપી છે? 1. તો 1 ગુણ્યા 1 એટલે 1 જ થશે. તો આની નોર્માલિટી કયો કે મોલારિટી કયો, બે કેવી થશે? 1 જ થશે. 1MH2SO4 શું આપ્યું છે તમને? 1MH2SO4 ના દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? તો સ્વાભાવિક છે કે તમારે આની નોર્માલિટી જોતી હશે તો આપણી પાસે સિમ્પલ સૂત્ર છે. શું મળશે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા મોલારિટી. ડન. n કેટલો મળશે તમને? જરા વિચારો. n કેટલો મળશે? H2SO4 2 મળશે. તો આપણી પાસે સૂત્ર થઈ જશે 2 ગુણ્યા એની મોલારિટી. મોલારિટી 1 આપી છે એટલે નોર્માલિટી કેટલી થશે? 2. કેટલી થશે? 2 થશે. તો આ આપણને એની નોર્માલિટી છે મળી ગયું. સિમ્પલ સૂત્ર છે. નોર્માલિટી બરોબર મોલારિટી ગુણ્યા તમારે શું કરવાનું? n ફેક્ટર. H2SO4 માટેનું n ફેક્ટર કેટલું છે? 2. ક્લિયર? બહુ સિમ્પલ અને સરળ છે. આગળ જતા જાઓ, જવાબ મળતો જશે. નેક્સ્ટ આપ્યું છે, 1 NH2SO4 ના દ્રાવણની મોલારિટી કેટલી થશે? મોલારિટી ગોતવાનું કીધું, ઊંધું કીધું. સૂત્ર ચેક કરો. n બરોબર m ગુણ્યા n ફેક્ટર. H2SO4 મિત્રો કેટલું થાય? 2. મોલારિટી તમને નોર્માલિટી 1 આપી છે. મોલારિટી સૂત્રનો કરતા આને હું છેદમાં મૂકી દઉં તો કેટલી થઈ જશે? 0.5. રાઈટ? જવાબ કેવો મળશે આપણને? 0.5. 1 MH3PO4 શું કીધું છે ભાઈ? H3PO4. H3PO4 4 એટલે કેટલા H છૂટા પડશે? 3. એક્ઝેક્ટલી. આવડે? મોલારિટી તમને કેટલી આપી છે? 1. નોર્માલિટી ગોતવી છે તો તમારે શું કરવું પડશે? એને ગુણ્યા 3 કરશો એટલે તમને એનો જવાબ મળશે 3. રાઈટ? હવે સીધું આવડી જાય એવા દાખલા છે. 1 NaOH ના દ્રાવણની મોલારિટી કેટલી થાય? n ફેક્ટર NaOH માટે કેટલો? 1. રાઈટ? ક્લિયર? તો એના ઉપરથી તમને જવાબ મળશે. BaOH ટ્વાઇસ એના પછીનો દાખલો. 1 MbAOH ટ્વાઇસ આપ્યું છે. કેટલા n ફેક્ટર હશે? 2. મળી જશે જવાબ. m ગુણ્યા અહીંયા m ગુણ્યા n ફેક્ટર 2. જે નોર્માલિટી તમે મોલારિટી આપી છે એને ગુણ્યા તમારે શું કરવાનું છે? 2 થી ગુણી નાખો એટલે તમને એનો જવાબ મળશે. રાઈટ? નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ આપો.
નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ એક તો આ છે, જુઓ, રાઈટ. અચ્છા, તમારે તુલ્ય દળ અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ જોતો છે. તો યાદ રાખજો મિત્રો કે નોર્માલિટીના છેદમાં જો મોલારિટી હોય તો ઊંધો સંબંધ પકડવાનો. કેવો લેવાનો? આણ્વીય દળના છેદમાં તમારે લેવાનું તુલ્ય દળ, બરાબર. અને એને બરોબર શું મળતું હોય? એન ફેક્ટર. હવે જરા વિચારો, આને આની સાથે ગુણી નાખું તો મારે ગુણવું શું જોઈએ? જો, નોર્માલિટી ગુણ્યા તુલ્ય દળ બરોબર મોલારિટી ગુણ્યા શું થઈ જશે? આણ્વીય દળ. આ એનો જવાબ છે એ તમને મળવો જોઈએ, રાઈટ. નોર્માલિટીની સાથે તુલ્ય દળને ગુણો અને મોલારિટી સાથે એને આણ્વીય દળને ગુણો તો એ મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો તમને સંબંધ મળશે, બરાબર છે. તો આ પ્રમાણેના જુદા જુદા દાખલા આપ્યા છે. હવે હું થોડા એક સ્ટેપ આગળ લઈ જાઉં છું દાખલાને, થોડો આની અંદર ડિટેલમાં લઈ જાઉં છું. પ્રશ્ન તમને આપ્યો છે મિત્રો કે ટ્રાઇબેઝિક એસિડ કીધો છે. ટ્રાઇબેઝિક એસિડ. ટ્રાઇબેઝિક એસિડ એટલે એસિડની બેઝિકતા કેટલી હશે? ટ્રાય એટલે 3. ટ્રાઇબેઝિક એસિડ હોય એનો મતલબ એની બેઝિકતા કેટલી હોય? 3 હોય. બેઝિકતા 3 હોય એટલે એનો એન ફેક્ટર કેટલો થયો? 3 જ થયો. એનો અણુભાર W કીધો છે. માની લો કે કોઈ એક એસિડ છે અને એ એસિડની બેઝિકતા તમે ચેક કરો તો તમને આપી દીધી છે. બેઝિકતા કેટલી કીધી છે? 3. એનો આણ્વીય દળ W કીધું છે. તો તેનો તુલ્ય ભાર કેટલો હોય? સ્વાભાવિક છે ને ભાઈ કે તુલ્ય દળ કે તુલ્ય ભાર કયો બરોબર શું થાય? આણ્વીય દળના છેદમાં એની બેઝિકતા. આપણને આણ્વીય દળ W કીધો છે અને બેઝિકતા 3 કીધી છે, તો જવાબ કેટલો આવશે? W ના છેદમાં 3 એ એનો તુલ્ય દળ છે એ તમને મળે, રાઈટ. તો ટ્રાઇબેઝિક કીધું હોય, ટ્રાઇબેઝિક એસિડ કીધો છે એટલે એની બેઝિકતા 3 હશે, રાઈટ. બરોબર ધ્યાનથી સમજજો, શબ્દોની મારામારી છે, બીજું કાંઈ જ નથી, એટલે ભૂલ ન થાય. નીચેના પૈકી ખાલી જગ્યાનો તુલ્ય ભાર અને અણુભાર કરતા અડધો હશે. તુલ્ય ભાર અણુભાર કરતા અડધો હશે. તો જરા યાદ કરો, હમણાં જ મેં કંઈક કીધું, તુલ્ય ભાર અને અણુભાર કરતા અડધો ક્યારે હોય? જો એનો એન ફેક્ટર 2 મળતો હોય તો. એન ફેક્ટર કેટલો મળે? 2. ત્રીજા ભાગનો હોય તો એનો એન ફેક્ટર કેટલો હોય? 3. જો તમને એમ કીધું છે કે એનો તુલ્ય ભાર છે એ અણુભાર કરતા અડધો હોય, એનો મતલબ આમ થયો ને, જોજો હો, આણ્વીય દળના છેદમાં તુલ્ય દળ બરોબર એન, રાઈટ. જો તમારી પાસે આણ્વીય દળ છે આવડું આ 2 હોય, માની લો કે આ 2 હોય, તો તુલ્ય દળ શોર્ટકટમાં લખું છું, તુલ્ય દળ બરોબર શું થયો? આણ્વીય દળના છેદમાં 2 થયું. આને અહીંયા મૂકું, આને અહીંયા મૂકું, તો એનો મતલબ તમારો અહીંયા એન ફેક્ટર છે એ કેટલો હોવો જોઈએ? જેનો 2 એન ફેક્ટર હશે ને મિત્રો, એનો આણ્વીય દળ તુલ્ય દળ કરતા કેવો હશે? અડધો હશે, બરાબર. એટલે તુલ્ય દળ કોનો અડધો હશે? HCl નો એન ફેક્ટર 1, H2SO4 નો એન ફેક્ટર 2, H3PO4 એન ફેક્ટર 3, H3PO2 આપ્યું છે તો એન ફેક્ટર 1 જ થાય. જો H3PO3 આપ્યું હોત ને તો એનો પણ એ જ વસ્તુ થાય, H2SO4 ની જેમ, બરાબર. અડધું થઈ જાય તુલ્ય દળ. પણ ઓપ્શનમાં H3PO2 અને H3PO4 છે, H3PO3 આપ્યું નથી. આ ખાસ ધ્યાન રાખજો, H3PO3 2 4 વાળામાં હા હલવાડી દે છે ક્યારેક. નીચેના પૈકી ખાલી જગ્યાની નોર્માલિટી સૌથી વધારે હશે? ચેક કરવી પડે. 8 ગ્રામ KOH. અચ્છા, KOH એટલે એનો તુલ્ય દળ કેટલો થાય? KOH તુલ્ય દળ કેટલો થશે? જે આણ્વીય દળ હશે એ જ એનો તુલ્ય દળ હશે મિત્રો. આઈડિયા આવે છે? તો અહીંયા K નો તમે જો તુલ્ય દળ ગણો તો તમારે K નો તુલ્ય દળ મળશે કંઈક 39, રાઈટ. OH જોતો છે, OH આપ્યું છે એટલે એક જ OH છૂટો પડશે અને આપણને આપ્યું છે 100 ml. તો જરા વિચારજો, તમારે દરેકની અંદર
પર્ટિક્યુલરલી જવું પડશે, ગણતરી કરવી પડશે. દાખલા તરીકે 8 ગ્રામ આપ્યું છે એટલે તમારે અહીંયા લેવું પડશે, શું લેવું પડશે? 8 ગ્રામ એને ગુણ્યા 1000 ના છેદમાં KOH નો આણ્વીય દળ લ્યો કે તુલ્ય દળ લ્યો, બે કેવું થશે? સરખું જ થશે, રાઈટ? તો તમે એનો અહીંયા તુલ્ય દળ લઈ લ્યો અને એને ગુણ્યા તમને 1000 ml આપ્યું છે, રાઈટ? તો આ ગણતરી કરવી પડશે તમારે. તમને 1000 ml નથી આપ્યું, આપણી ભૂલ છે, 100 ml આપ્યું છે એટલે 2 મીંડા અહીંથી કેન્સલ થઈ જશે. 39 ને 40 ને 6 એટલે અહીંયા તમારી પાસે થશે 56, એટલે 8 ગુણ્યા 10 ના છેદમાં અહીંયા આવી જશે 56. 56 એટલા માટે આવશે કેમ કે એનો આણ્વીય દળ કયો તુલ્ય દળ કયો બે એક જ થશે એટલે 7 આવશે. એટલે અહીંયા તમારે જવાબની અંદર આવશે 10 ના છેદમાં સોરી અહીંયા તમારે જવાબ આવશે કંઈક અહીંયા 8 7 8 56 એટલે અહીંયા 7 આવી જશે, બરાબર છે? તો એ તમારે ગણવો પડશે એટલે 10 ના છેદમાં કંઈક 7 સમથિંગ આવશે. ત્યાર પછી તમને આપ્યું છે 0.5 મોલર H2SO4. H2SO4 5 મોલર આપ્યું છે તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 0.5. કેમ? મોલારિટી આપી દીધી છે મોલર એટલે. તો આનું નોર્માલિટી તમને કેટલી મળશે? સીધી 1. ત્રીજાની અંદર જુઓ તો H3PO4 ની એક નોર્માલિટી આપી છે તો આપી જ દીધી સીધી. અને લાસ્ટની અંદર તમે ગણતરી કરો મિત્રો તો એની ગણતરીની અંદર તમારે જોવું પડશે કે અહીંયા તમને આપ્યું છે 6 ગ્રામ NaOH એટલે ઉપર તમારે લેવું પડશે 6 Na ગુણ્યા 1000 એના છેદમાં 40 કેમ કે એનો તુલ્ય દળ અને આણ્વીય દળ બે એક જ હશે. અને અહીંયા આપ્યું છે તમને 100 ગ્રામ પાણી આપ્યું છે, બરાબર? કાંઈ વાંધો નહીં, તો તમે એને પાણી ગ્રામમાં આપ્યું છે અને mlમાં કન્વર્ટ કરી શકો કારણ કે ઘનતા એક જ હશે, બરાબર? એટલે અહીંથી 2 મીંડા કેન્સલ થઈ જશે, 1 મીંડું અહીંથી કેન્સલ થઈ જશે તો 6 ના છેદમાં 4 અને અહીંયા 10 ના છેદમાં 7 બેમાંથી ગણતરી કરી જોજો. જે ગણતરી વધારે આવતી હશે એ પ્રમાણે એની નોર્માલિટી વધારે હશે. પણ વચ્ચેના બેની નોર્માલિટી તો નહીં જ હોય, બેની સરખી છે, એક એક છે. અને આ બે ઉપર નીચેમાં તમે ગણતરી કરો એના ઉપરથી ખબર પડશે, રાઈટ? ઓકે. 100 ml 0.3 NHCl અને 200 ml 0.6 NH2SO4 ના દ્રાવણને મિશ્ર કરવાથી મળતા મિશ્ર દ્રાવણની નોર્માલિટી શોધો. અચ્છા, બે દ્રાવણ તમને મિશ્ર કરવાના કીધા છે, રાઈટ? તો અગેઇન આપણે એક નવા સૂત્ર ઉપર જવું પડશે. મિત્રો યાદ કરો કે મોલારિટી વખતે મેં તમને મિશ્ર મોલારિટી શીખવાડી હતી. મિશ્ર મોલારિટી માટેનું સૂત્ર શીખવાડ્યું હતું M1 V1 વત્તા M2 V2 ઇઝ ઇક્વલ ટુ M V1 વત્તા V2. એક્ઝેક્ટલી આ V1 વત્તા V2 છે એ શું હોય ખબર છે? દ્રાવણનું કુલ કદ હોય. શું હોય છે? એનું કુલ કદ હોય, બધે બધું. હવે ઘણી વખત તમને પરીક્ષાની અંદર એડવાન્સમાં કહી દીધું હશે કે 1 લિટર દ્રાવણ બનાવવા માટે પછી તમે આ V1 અને V2 નો સરવાળો કરો ને તો 1 લિટર નોય થતો હોય. તો એનો મતલબ એમ થયું કે બાકીનું પાણી કે કોઈ એડ કરી અને કુલ દ્રાવણ છે એ 1 લિટર કર્યું હશે. યાદ રાખજો, કમ્પલસરી નથી કે અહીંયા V1 પ્લસ V2 જ લેવું. જો પરીક્ષામાં તમને સૂચના આપવામાં આવી હોય કે તમારું કુલ દ્રાવણનું કદ આટલું છે તો તમારે એ જ લેવું પડશે, નહીં કે તમને અહીંયા V1 કે V2 આપ્યું હોય એ લેવાનું. હા, કાંઈ ન કીધું હોય તો તમારે કુલ દ્રાવણનું કદ કેટલું લેવાનું? તો V1 અને V2 નો સરવાળો જેટલું. સ્પષ્ટતા ન હોય એ સમયે જો દાખલાની અંદર પર્ટિક્યુલરલી તમને કહી દેવામાં આવ્યું હશે કે આપેલા દ્રાવણનું કુલ કદ આટલું છે તો તમારે એ જ લેવું જોશે. તો આના ઉપરથી જેમ મોલારિટી મિક્સ મોલારિટી મળે છે, મિશ્ર મોલારિટી મળે છે, એમ મિશ્ર નોર્માલિટી મળે. કઈ રીતે? મિશ્ર નોર્માલિટી બરોબર શું થાય? તો એના માટેનું સૂત્ર છે N1 એની સાથે ગુણવાનું V1 વત્તા N2 V2. માની લો કે હજી કોઈ ત્રીજું દ્રાવણ હોય તો N3 V3, 4 આપ્યા હોય તો N4 V4 અને એના છેદમાં લેવાનું અહીંયા તમારે કુલ કદ.
માની લ્યો કે કુલ કદનો કોઈ ચોખવટ ના આપી હોય તો શું કરવાનું? V1 પ્લસ V2. સ્પષ્ટતા આપી હોય તો કુલ કદ જે કીધું હોય એ જ લેવાનું, રાઈટ? ત્યાં V1 V2 ની હળી કરવાની નહીં. ઓકે, આપણે આપણા મૂળ દાખલા ઉપર આવી જઈએ. 100 ml 0.3 HCl. V1 આપી દીધું છે 100 ml. ઓકે, N1 આપી દીધું છે તમને 0.3, રાઈટ? V2 આપી દીધું છે, અહીંયા તમને આપ્યું છે 200 ml. અને N2 તમને મિત્રો આપી દીધું છે, કેટલું આપ્યું છે? 0.6. લ્યો, તમને સ્પષ્ટતા કરી છે કે મળતા કુલ દ્રાવણની નોર્માલિટી ગોતો. આપણને કોઈ કુલ કદ આપ્યું નથી. મળી શકશે N1 V1. N1 એટલે 0.3 ગુણ્યા 100. એને વત્તા અહીંયા લઈ લઈશું 0.6 ગુણ્યા 200 ના છેદમાં 100 વત્તા 200 એટલે અહીંયા મને મળી જશે 300. તો આનો જવાબ કેટલો આવશે? આમાંથી એક પોઈન્ટ ખસેડી લઉં તો 100 ગુણ્યા 0.3 એટલે 30 વત્તા 6 ને 12. 12 એટલે 1 મીંડું જશે એટલે 120 ના છેદમાં મને મળે 300. મતલબ 150 ના છેદમાં 300 સ્વાભાવિક છે. એનો જવાબ કેટલો મળે? 0.5, રાઈટ? 1/2 એટલે કેટલું મળશે મને? 0.5. આ મૂળ સૂત્ર છે. N1 V1 પ્લસ N2 V2. હજી વધારે આપ્યું હોય તો N3 V3 ના છેદમાં કુલ કદ મૂકવાનું. V1 પ્લસ V2 આપ્યું હોય તો બરોબર છે, અધરવાઇઝ મેં કીધું એ પ્રમાણે. આવડી શકે એવો દાખલો છે. થોડું કોમ્પિટિટિવ કોર્નરમાંથી અમે દાખલા લીધા છે, એની આજે આપણે થોડી ડિસ્કશન કરીએ. ઓકે, એક દાખલો તમને આપ્યો છે. અચ્છા, આ સૂત્ર હું જરા અહીંયા બાજુમાં લખી લઉં છું, હા, એટલે મને નડે નહીં દાખલા ગણવામાં, રાઈટ? N ઇઝ ઇક્વલ ટુ N1 V1. મોટું લખું, થોડુંક દેખાય એવું લખું ભાઈ. N1 V1 પ્લસ N2 V2. હજી આવે હો, ઘણું આવે ભાઈ. એને અહીંયા લઈ લઉં હું કુલ કદ, અથવા તો હું કહી શકીશ V1 વત્તા V2, રાઈટ? તો મને આ મિશ્ર નોર્માલિટી માટેનું સૂત્ર છે એ મળી ગયું, રાઈટ? લો, આ કામ પતી ગયું. અહીંયા મારા અગત્યના સૂત્રો છે એની યાદી બનાવી છે. જો હું જેમ યાદી બનાવું છું ને મિત્રો, એમ તમે દાખલા ગણતી વખતે તમારા માઇન્ડમાં બધી યાદી હોવી જોઈએ, બાજુમાં લખતું જવાનું. સૂત્રો લખવા જોઈએ. શું કામ? આપણે ગણતા હોય ત્યારે. હા, પરીક્ષામાં કદાચ ન લખો, ડાયરેક્ટ ગણતરી કરવા માંડશો તો ચાલશે, પણ ક્યારે થશે આ બધું? જેમ જેમ મહાવરો કરશો, જેમ જેમ પ્રેક્ટિસ કરશો, એમ તમારી ગ્રીપ વધતી જશે, રાઈટ? નેક્સ્ટ, 0.115 ગ્રામ સોડિયમ ધાતુને 500 ml ડિસ્ટિલ પાણીમાં ઓગાળવામાં આવે છે. ડિસ્ટિલ પાણી એટલે કાંઈ નહીં, સાદી ભાષામાં કહીને ચોખ્ખું પાણી, બરાબર? ઓગાળવામાં આવે છે તો બનતા દ્રાવણની નોર્માલિટી શોધો. મિત્રો, અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે દળ કેટલું કીધું છે? 0.115. સોડિયમ કીધું છે 1000. દ્રાવણ કેટલું કીધું છે? 500 ml. તો અહીંયા થઈ ગયું 500. સોડિયમને ઓગાળવામાં આવ્યો છે, સોડિયમને, ધાતુની માટેની આપણે તુલ્ય દળ કેમ ગોતવાનો? તો કે સોડિયમ છે એના ઉપર ચાર્જ કેટલો મળે? +1. તો 23 ના છેદમાં 1. મેગ્નેશિયમ કીધો હોત તો અહીંયા મેગ્નેશિયમનું આણ્વીય દળના છેદમાં 2. એલ્યુમિનિયમ કીધો હોત તો એલ્યુમિનિયમના આણ્વીય દળના છેદમાં 3. શું કામ? નોર્માલિટી શોધવી છે ને મિત્રો, તો એના માટે તુલ્ય દળ જોઈએ, નહીં કે તમારે આણ્વીય દળ. બરોબર ધ્યાન રાખજો, રાઈટ? પણ અહીંયા હું 23 લઈ શકીશ, રાઈટ? ગુણાકાર ભાગાકાર કરીશ એટલે મને આનો જવાબ 0.01 નોર્માલિટી છે એ મળશે. આ તમારી જાતે કરજો, હા, અહીંયા આપણે એ સમય લેતા નથી. એના પછીનો એક પ્રશ્ન બહુ જ અગત્યનો છે, ખૂબ જ સરસ છે. બરોબર ધ્યાનથી સમજજો, કેમ કે આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આશરે 18 મોલર છે. H2SO4 જેની મોલારિટી આપણને 18 આપી દીધી છે, બરાબર?
તેમાંથી 5 સીસી લઈ અને 500 સીસીનું દ્રાવણ કરવામાં આવ્યું છે. હવે વિચારો જરા કે તમારી પાસે કોઈ એક પાત્ર છે, એ પાત્રની અંદર H2SO4 ભરેલું છે અને સાંદ્ર છે. એની મોલારિટી ગણી તો 18 થઈ. કેટલી થઈ? 18. બહુ વધારે કહેવાય. એ 18 મોલારિટી વાળું જે દ્રાવણ હતું, કેટલું છે આપણને નથી ખબર, એમાંથી એને 5 સીસી લીધું છે. 5 સીસી નો મતલબ 5 ml જ થાય. આઈડિયા આવે છે? સીસી ઇઝ ઇક્વલ ટુ ml, સેન્ટીમીટર ક્યુબ. એને શોર્ટમાં સીસી બોલાય, રાઈટ? ભાઈ સીસી એટલે ઓલી નાની નાની સીસીયુ નહીં, બોટલ નહીં, રાઈટ? સીસી મીન્સ સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ડન. તો અહીંયા આપણી પાસે V1 મળી ગયું છે, એ 5 સીસી છે, એટલે કે 5 ml છે. અને જરા વિચારો કે તમારે આની નોર્માલિટી જોતી છે. એ 5 સીસી વાળા દ્રાવણની નોર્માલિટી તો આ જ હશે, બરાબર? એની નોર્માલિટી આ જ હશે. આ એટલે કેટલી? 18 m હશે. ભાઈ નોર્માલિટી બરોબર 2 ગુણ્યા મોલારિટી કરવાની. સાહેબ કેમ એમ? યાદ કરો, સૂત્ર મળ્યું. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા n ફેક્ટર. H2SO4 નો n ફેક્ટર કેટલો થાય? 2. તો અહીંયા મને મળી જશે 36. તો મારી નોર્માલિટી મને કેટલી મળશે? 36. હું શું કરું છું દાખલાની અંદર એ બરોબર વિચારજો મિત્રો, મારી સાથે રહેજો, નહીતર ભટકી જશો. મોલારિટી 18 આપી છે તમને, તો એની નોર્માલિટી કેટલી મળશે તમને? 36. ડબલ મળશે. 2 ગુણ્યા n ફેક્ટર 2 છે, કારણ H2SO4 છે મિત્રો. આઈડિયા આવે છે? તો નોર્માલિટી 36 મળી, જેને હું N1 કહી દઉં. આમાં પાણી નાખ્યું હશે એટલે એનું મંદન થયું કહેવાય. શું થયું કહેવાય? મંદન. તો જ્યારે મંદન સમય હોય ને ત્યારે શું કરવાનું? તો મંદન કર્યા પછી 500 સીસીનું દ્રાવણ બનાવવામાં આવ્યું. તો એનો મતલબ એમ થયો કે V2 છે એ મંદન કરીને 500 ml સુધીનું દ્રાવણ બનાવ્યું. હવે વિચાર કરો કે આ 36 નોર્માલિટી વાળું 5 ml હોય કોઈ પાત્રની અંદર, એની અંદર હું પાણી એડ કરીને 5 ml માંથી 500 ml કરું તો આની સાંદ્રતા ડેફિનેટલી ઘટશે. સાંદ્ર હોય એના કરતાં કેવું થાય? ઘટે. તો આપણને એ જ કીધું છે કે N2 છે એ ફાઇન્ડ કરો, બરાબર? હવે બરોબર યાદ રાખજો, જ્યારે આવું કે ને મંદન કરવા માટેનું, તો મંદન કરવા માટેનું એક તમારી પાસે સૂત્ર મળશે. કેવું સૂત્ર મળે? N1 V1 ઇઝ ઇક્વલ ટુ N2 V2. બરોબર સૂત્ર યાદ રાખજો. ક્યારે? જ્યારે તમને મંદન કરવાનું કે ત્યારે. મંદન સમયની નોર્માલિટી કહેવાય. મોલારિટીમાં આવું થાય મિત્રો. હા, મંદન કરવાનું કે ને ત્યારે M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. અને નોર્માલિટીમાં આવું થાય. કેવું થાય? N1 V1 ઇઝ ઇક્વલ ટુ N2 V2. રાઈટ? તો અહીંયા મંદન સમય માટેની આપણે જો નોર્માલિટી ગોતીએ મિત્રો, તો આપણી પાસે સૂત્ર મળશે 5 ગુણ્યા 36 બરોબર 500 ગુણ્યા N2. શું મળશે? 500 ગુણ્યા N2. તો જરા આપણે વિચારી લઈએ કે N2 બરોબર કેટલું થાય? તો કે 5 ગુણ્યા 36 ના છેદમાં અહીંયા મને મળી જશે 500. 5 5 કેન્સલ થઈ જાય એટલે 36 ના છેદમાં 100. 36 ના છેદમાં 100 થાય એટલે નોર્માલિટી કેટલી થઈ છે? 0.36 n. તો આ આપણો જવાબ મળી ગયો જ્યારે મંદન સમયે કરવાનું હોય ત્યારે. મંદન સમયે કરવા માટે યાદ રાખજો કે સૌથી પહેલા જે તમને નોર્માલિટી, અહીંયા મોલારિટી આપી છે, કન્વર્ટ કરવું પડશે નોર્માલિટીમાં, બરાબર? અને એ પ્રમાણે સૂત્ર લેવાનું N1 V1 ઇઝ ઇક્વલ ટુ N2 V2. ક્લિયર? બહુ અગત્યનો દાખલો છે, અમે એક કોમ્પિટિટિવમાંથી લીધેલો છે. હજી એક પ્રશ્ન આપ્યો છે કોમ્પિટિટિવ લેવલની બાબતની ચર્ચા કરીએ મિત્રો. બહુ સરસ પ્રશ્ન છે. 5 ml 1 NHCl. N1 ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે? 1. રાઈટ? V1 કેટલું આપ્યું છે? તો કે 5 ml. ઓકે, ડન. પછી N/2 H2SO4 એ તમને 20 ml આપ્યું છે. N2 બરોબર કેટલું આપ્યું છે? N/2.
તમને આવું કે ને n/2 એટલે એનો મતલબ 1/2n થયો. 2 એકનું એક જ થયું. ઘણાને એવું થાય કે n/2 એટલે શું કરવાનું? કાંઈ નહીં, એની નોર્માલિટી કેટલી થઈ? 1/2 એટલે એની ચિંતા નહીં કરવાની. તમને આમ કીધું n/20 તો આનો મતલબ શું થયો કે 1/20 નોર્માલિટી થઈ. અહીંયા એકડો તો હોય જ ને ભાઈ, 1/20 નોર્માલિટી થઈ. હા, એટલે જરા દાખલા ગણતી વખતે કન્ફ્યુઝ ન થતા. આવું બધું અમે એટલે કહીએ કે દર વર્ષે વિદ્યાર્થીઓ આવા ડાઉટ લઈને આવતા હોય છે, મૂંઝાઈ જતા હોય છે, સર આ નથી સમજાતું. એટલે હું એડવાન્સમાં કહી દઉં છું, તમે ભૂલ નહીં કરતા. તમને આમ કીધું હોય m/20 તો આનો મતલબ શું થાય? 1/20 મોલારિટી નોર્માલિટી કીધી હોય તો નોર્માલિટી, રાઈટ? એનો મિનિંગ આવો થાય, બરાબર? એટલે ધ્યાન રાખજો. ઓકે, ડન. ચાલો, n2 બરોબર કેટલું કીધું? 1/2 અને v2 કેટલું કીધું છે? તો કે 20 ml. થર્ડ 30 ml અને n/3 લ્યો તો n3 બરોબર કેટલું થયું? 1/3 અને v3 કેટલું કીધું? તો કે 30 ml. હવે તમને એવું કીધું છે કે એને મિશ્ર કરતા તેનું કદ 1 લીટર કરવામાં આવે છે. તમને ઇનડાયરેક્ટલી કુલ કદ આપી દીધું. કેટલું આપ્યું? 1 લીટર. હવે જરા વિચાર કરો, આ 3 નો સરવાળો કરો, લ્યો 1 લીટર ન થાય. સમજાય? એટલા માટે મેં અહીંયા સૂત્રમાં લખ્યું છે કુલ કદ. તમને કુલ કદ કીધું છે 1 લીટર કરવામાં આવે છે. તો આને તમારે આના ગુણાકારમાં હાલશે, પણ અહીંયા તમારે v1 + v2 + v3 નહીં કરતા. ત્યાં તમારે ડાયરેક્ટ શું લઈ લેવાનું? 1000 ml અથવા તો 1 લીટર. તો આપણું સૂત્ર બની જશે મિશ્ર નોર્માલિટી બરોબર કેટલું થાય? તો કે 1/5 એટલે 5 વત્તા 1/2 × 20, આ બે કેન્સલ થઈ જાય એટલે 10, અને 1/3 × 30 એટલે આ થઈ જશે 10, અને એના કુલ કદ કેટલું મળશે? 1000. આઈડિયા આવે છે? ડાયરેક્ટ મૂક્યું. આને ગુણો એટલે 5, આને ગુણો એટલે 10, આને ગુણો એટલે 10, રાઈટ? તો અહીંયા મને મળી જશે 25/1000. 25/1000 થયા. આ આપણો મૂળ મુદ્દો થયો. આટલી નોર્માલિટી મળે. પણ સર આવો તો કે જવાબ જ ન થાય. 25/1000 કાંઈ નહીં, તમે આને ભાગાકાર કરો તો તમારો આનો મૂળ જવાબ મળે 1/40. કેમ? જો સમજાવું, આઈડિયા લગાવો. આને તમે કાંઈ નહીં, આને ઘડીક 100 કહી દો, બરાબર? અને એને ગુણ્યા 10 કરો, થયું? આને ભાગી નાખો તો કેટલું થયું? ઉપર એકડો આવે અને નીચે કેટલા આવે? 4. આ 10 ગુણી નાખો એટલે 1/40. આટલી નોર્માલિટી છે એ તમને મળે. એનો મતલબ n/40 આટલી નોર્માલિટી મળશે, રાઈટ? તો આને આધારે તમારો જવાબ મળશે n/40. એ તમારો જવાબ મળશે. કેરલા એમીમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, જૂનો પ્રશ્ન છે પણ સારો લાગ્યો એટલે આપણે અહીંયા ડિસ્કશન કરી. બહુ અગત્યનો પ્રશ્ન છેલ્લો એક છે, ડિસ્કશન કરી લઈએ. ઓકે, પ્રશ્ન આપ્યો છે કે 1 લીટર 6 NaCl નું દ્રાવણ બનાવવું છે. તમારે દ્રાવણ કેવું બનાવવું છે? 1 લીટરનું. એટલે ઇનડાયરેક્ટલી તમે વિચારો તો તમને કુલ કદ કેટલું આપી દીધું? 1000 ml. અને એની અંતિમ નોર્માલિટી તમને કેટલી આપી દીધી? તો કે 6. આવું દ્રાવણ બનાવવું છે તમારે, આવું. પણ એમ કીધું છે કે તમારે 2 દ્રાવણ ભેગા કરવા પડશે. એક 4 NaCl વાળું, 4 NaCl વાળું, અને બીજું 10 NaCl વાળું, 10 NaCl વાળું. આનું આપણને નોર્માલિટી આપી દીધી છે, આપણને કોઈ કદ આપ્યું નથી. મિત્રો કુલ કદ કેટલું થાય છે? 1000 ml. હલો, ખ્યાલ આવે છે? 1000 ml કુલ કદ થયું મિત્રો. તો તમારે અહીંયા જવાબ લીટરમાં આપ્યો છે, તો હું આને લીટરમાં જ લઈ લઉં છું, રાઈટ? તમને 1 લીટર કીધું છે તો અહીંયા હું આને આમ 1 લીટર કહી દઉં છું. તો આપણી પાસે સૂત્ર છે, જુઓ કયું સૂત્ર છે? આ મૂળ સૂત્ર. અચ્છા, એને હું થોડું ફેરવીને લખું, જોજો બરોબર, ધ્યાનથી સાંભળજો. આ કુલ કદને આની હારે ગુણી નાખું. અચ્છા, મૂળ નોર્માલિટી કેટલી આપી છે? નોર્માલિટી એના છેદમાં કુલ કદ.
બરાબર N1 V1 વત્તા N2 V2 આવું થાય. આ કેટલું આપ્યું છે 6 લીટરમાં જ લઈ લઉં 1 બરાબર. N1 કેટલો છે તો આપણી પાસે બે છે, એક 4N વાળું છે ને એક 10N વાળું. ચાલો પહેલા હું 10N વાળું લઉં. 10 આ N મળી ગયો મને, એટલે કે મને અહીંયા N કેટલો મળ્યો N1 10. એને ગુણ્યા મારે કેટલા કરવાના, તો દાખલા તરીકે આનું કદ છે એ x લીટર છે. કેટલું છે x લીટર, રાઈટ. એને વત્તા મને N2 કેટલો મળ્યો 4. તો વિચાર કરો V2 કેટલું હશે. કુલ કદ 1 લીટર છે. જોજો બરાબર ધ્યાનથી સાંભળજો, ગણિત છે. કુલ કદ કેટલું છે તો કે 1 લીટર. હવે અહીંયા કુલ કદ 1 લીટર હોય તો આ બેયનો સરવાળો થાય, બે V1 V2 નો સરવાળો થાય તો એ 1 લીટર થવો જોઈએ. માની લો કે મેં એને x લીટર લીધું તો બીજાનું કદ કેટલું હશે 1 માઇનસ x હશે. હવે આ બેયનો હું સરવાળો કરું ને મિત્રો તો કેટલો થાય 1 જ થાય, રાઈટ. લો તો અહીંયા મને મળી ગયું 6, અહીંયા 10x વત્તા 4 માઇનસ 4x. તો જરા વિચારો 10x માંથી 4x જાય એટલે 6x વત્તા 4. આ 4 ને આ બાજુ લાવું તો 6x બરોબર કેટલા થશે જરા વિચારો 2. તો x બરોબર કેટલા થાય તો કે 2/6 એટલે 1/3 એટલે 0.333. 0.333 લીટર થાય. કેટલું થાય 0.333 લીટર થાય. તો સ્વાભાવિક છે કે મને અહીંયા x નું મૂલ્ય કેટલું મળ્યું 0.33 લીટર. આ 0.33 હોય તો આ કેટલું હોય 1 માઇનસ 0.33 એટલે 0.67 હશે, રાઈટ. તો એનો મતલબ જે 10N વાળું છે એ તમારે 0.33 લેવું પડે અને 4x વાળું 4N વાળું છે એને તમારે કેટલું લેવું પડે 0.67 લેવું પડે, રાઈટ. તો આને આધારે તમારો જવાબ છે એ મળશે સી ઓપ્શન આપ્યો છે કે 0.67 લીટર વાળું 4N અને 0.33 લીટર છે એ 10N વાળું લીટરને જ્યારે તમે ભેગું કરો ત્યારે તમને 6N વાળું 1 લીટરનું દ્રાવણ મળે. કુલ દ્રાવણ આટલું મળે, બરાબર. અહીંયા નોર્માલિટી મોલારિટીનો સંબંધ મેં ડિસ્કસ કરી, બંનેને ભેગા કર્યા. મિશ્ર નોર્માલિટીની ડિસ્કશન કરી, મંદન સમયની નોર્માલિટીની મેં ડિસ્કશન કરી. આ બધાને મેં એક સાથે ભેગા કર્યા છે. હજી નોર્માલિટીનું ટોપિક પૂરો નથી કરતો, કારણ કે હજી આગળ 2 ટોપિકની મારે ડિસ્કશન કરવાની છે અને એની અંદર પણ ક્યાંક નોર્માલિટી અને મોલારિટી બંને છે એ કામ લાગશે, એનો ઉપયોગ આવશે, રાઈટ. તો એની પણ હું ડિસ્કશન કરીશ, જ્યાં હું ટકાવારીવાળા દાખલા આપીશ, બરાબર. એની સાથે હું હજી પણ એની હું ડિસ્કશન કરવાનો છું, રાઈટ મિત્રો. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આશા રાખું છું કે આ નોર્માલિટીના દાખલાઓ છે એ બહુ સરળ છે. તમે તમારી જાતે થોડો વધારે પ્રયત્ન કરશો તો તમે કરી શકશો, રાઈટ. થેન્ક યુ.